हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। આપણે પ્રકરણ નંબર 10 વર્તુળથી શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલું પ્રસ્તાવના લઈ લઈએ। આપણે કદાચ નાના ધોરણમાં વર્તુળની વ્યાખ્યા આપી ચૂકેલા છે। તો વ્યાખ્યા કંઈક એ પ્રમાણે વર્તુળ કોને કહેવાય? તો સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુ, સમતલનું કોઈ નિશ્ચિત બિંદુ એટલે જો આની અંદર સમજીએ તો સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી આ સમાન અંતરે આવેલા અસંખ્ય બિંદુઓનો ગણ અને વર્તુળ કહેવાય છે। જો આવી રીતે ભણતા, નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા આને વર્તુળની ત્રિજ્યા કહેવાય, આખાને વર્તુળનો વ્યાસ કહેવાય। બરાબર, આવું ભણીને આવ્યા છો। ત્રિજ્યા, કેન્દ્રથી વર્તુળ સુધીના બિંદુના અંતરને વર્તુળની ત્રિજ્યા, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવા। જીવા એટલે કોને કીધેલી? કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુ એક જ વર્તુળ પર આવેલા હોય તેને વર્તુળની જીવા કહે છે। બરાબર, અને વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે। ચલો, બરાબર છે। તો હવે આપણે એમાં આગળ વધીએ તો આ પ્રકરણમાં આપણે શું ભણીશું? તો વર્તુળ અને રેખાના છેદ વિશે કુલ 3 શક્યતા છે। જોજો, આ વર્તુળ અને રેખાના છેદગણ વિશે 3 શક્યતા। પહેલી શક્યતા આકૃતિ જુઓ તો આ રેખા વર્તુળને છેદતી નથી, મતલબ કે રેખા અને વર્તુળનો છેદગણ ખાલી ગણ હશે। બીજી આકૃતિમાં જુઓ, રેખા વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદે। આના પરથી વ્યાખ્યા આવતી હતી, જો કોઈ રેખા વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદે તો આ રેખાને વર્તુળની છેદિકા કહે છે। અને ત્રીજી આકૃતિ જુઓ તો આ રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે, જે આ પ્રકરણનો મુખ્ય હેતુ છે, જે છે વર્તુળનો સ્પર્શક। મતલબ કે વર્તુળનો સ્પર્શક એ વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે। એટલે પહેલી આકૃતિ પરથી પહેલું વિધાન લખ્યું છે કે રેખા અને વર્તુળ એકબીજાને ન છેદે, મતલબ કે તેમનો છેદગણ ખાલી ગણ થાય। આકૃતિ પહેલી। બીજી આકૃતિ, રેખા વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળની છેદિકા કહે છે। આકૃતિ બીજી। અને ત્રીજી આકૃતિ, રેખા વર્તુળને એક બિંદુમાં છેદે, જો આ રેખા વર્તુળને એક બિંદુમાં છેદે તો તેને વર્તુળનો સ્પર્શક કહે છે। બરાબર, આકૃતિ નંબર 3। આ ઉપરથી આપણે વર્તુળના સ્પર્શક વિશેની માહિતી મેળવીએ છીએ। વર્તુળનો સ્પર્શક વ્યાખ્યા છે, આકૃતિ દોરી, વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં સ્પર્શતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે। વ્યાખ્યા છે, આઈએમપી વ્યાખ્યા છે, પૂછાઈ ચૂકેલી છે। વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં સ્પર્શતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે। હમણાં આગળમાં એક ટોપિક મેં કીધું કે વર્તુળ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે। બરાબર, અસંખ્ય બિંદુઓ વડે ઘેરાયેલી બંધ આકૃતિ એટલે વર્તુળ। તો એક બિંદુમાંથી એક સ્પર્શક દોરી શકાય, એમ વર્તુળ પર જેટલા બિંદુ હોય એ દરેક બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક દોરી શકાય। તેથી વર્તુળને અસંખ્ય સ્પર્શકો છે, યાદ રાખજો। વર્તુળ પર જેટલા બિંદુ એટલા સ્પર્શક, મતલબ વર્તુળને અસંખ્ય બિંદુઓનો ગણ હોવાથી તેને અસંખ્ય સ્પર્શક દોરી શકાય। તો વર્તુળનો સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે। કોઈ પણ સ્પર્શક વર્તુળને એક બિંદુ, મતલબ એક સ્પર્શક એક બિંદુમાં સ્પર્શે, એમ જેટલા બિંદુ એટલા સ્પર્શક। બરાબર છે, એટલે વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય। બરાબર છે, નોટ આગળ મુદ્દો છે, સમજીએ આપણે કે વર્તુળ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે। પ્રત્યેક બિંદુ પાસે વર્તુળને એક સ્પર્શક દોરી શકાય, તેથી વર્તુળને અસંખ્ય સ્પર્શકો છે। આપણો વર્તુળ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે। વર્તુળને અસંખ્ય
वर्तुळ पर असंख्य बिंदुओ आवेला छे, तेथी प्रत्येक बिंदु पासे एक बिंदु पासे वर्तुळने एक स्पर्शक दोरी शकाय। मतलब के वर्तुळ पर एक ज स्पर्शक नथी, वर्तुळ पर असंख्य स्पर्शको छे, कारण के वर्तुळ ए पोते असंख्य बिंदुओनो गण छे। प्रत्येक बिंदु पासे एक स्पर्शक दोरी शकाय, तेम असंख्य बिंदुओ पासे असंख्य स्पर्शक दोरी शकाय। कोई रेखा वर्तुळने ज्यां स्पर्शे ते बिंदुने स्पर्श बिंदु कहे छे। मतलब के रेखा वर्तुळने जे बिंदु में स्पर्शे ए बिंदु ने स्पर्श बिंदु, मतलब के स्पर्श बिंदु हमेशा वर्तुळ पर ज होय। बराबर छे। प्रमेय 10.1 प्रमेय 10.1 ની સાબિતી આપણે લેવાની નથી, આ વર્ષના અભ્યાસક્રમમાંથી સાબિતી કાઢેલી છે। ખાલી આપણે એનું વિધાન જોઈ લઈએ અને એના ઉપરથી દાખલા સમજીશું। વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે। શું કહે છે? વર્તુળના કોઈ બિંદુમાંથી દોરેલો સ્પર્શક, હું આકૃતિ દ્વારા થોડું સમજૂતી આપું છું। આ વર્તુળ છે, વર્તુળના કોઈ બિંદુમાંથી દોરેલો સ્પર્શક, ધારો કે અહીંયાથી દોરેલો આ સ્પર્શક, સ્પર્શ બિંદુમાંથી દોરેલી આ ત્રિજ્યા ને લંબ હોય છે। मतलब કે આ સ્પર્શક હંમેશા જે બિંદુમાંથી સ્પર્શ બિંદુમાંથી સ્પર્શક દોર્યો હોય એ બિંદુ પાસે દોરેલી ત્રિજ્યાને આ સ્પર્શક લંબ હોય। ओके, आ विधान याद रखो, दाखलाओं खूब उपयोगी वाक्य है। ओके, चल हवे आपणे सीधा स्वाध्याय 10.1 पर जई रह्या छे। 10.1 जो જોઈએ। पहलू 10.1 में पहलो प्रश्न है। ए प्रश्न में लखवामां आवेलुं छे वर्तुळने केटला स्पर्शक होय। हमणां ज कीधुं वर्तुळने केटला स्पर्शक होय? असंख्य। कारण के वर्तुळ ए असंख्य बिंदुओनो गण छे, तो तेना उपर असंख्य स्पर्शक दोरी शकाय। खाली प्रश्न नंबर 2, स्पर्शक वर्तुळने खाली जग्या बिंदु में छेदे। स्पर्शक वर्तुळने केटला बिंदु में छेदशे? एक ज बिंदु में। स्पर्शक होय, स्पर्शक ए वर्तुळने एक ज बिंदु में छेदे। वर्तुळने बे बिंदु में छेदती रेखाने, जे रेखा वर्तुळने बे बिंदु में छेदे तेने वर्तुळनी छेदिका कहे छे। एक बिंदु में ज्यां छेदे तेने स्पर्शे कहेवाय, तेने स्पर्शक कहेवाय। पण जो रेखा वर्तुळने बे भिन्न बिंदु में छेदती होय तो तेने वर्तुळनी छेदिका कहेवाय। वर्तुळने वधुमां वधु केटला समांतर स्पर्शक होय? वर्तुळने वधुमां वधु केटला समांतर, मतलब के कोई एक रेखा दोरी होय स्पर्शक, एने समांतर होय तेवुं वधुमां वधु केटला स्पर्शक होय। तो जो आपणे आकृति द्वारा समझवानो प्रयत्न करीए तो एवुं समजूती मळे के तेने वधुमां वधु बे। जो एक आकृति में समजाऊं, आ समजूती माटे हूँ खाली नानी आकृति दोरूं छुं। अहींया आ वर्तुळ छे, आ वर्तुळनो स्पर्शक छे, तो जो आ स्पर्शकने समांतर होय तेवो बीजो एक ज स्पर्शक दोरी शकाय। मतलब के बे वर्तुळने वधुमां वधु खाली जग्या समांतर, आ बंने एकबीजाने समांतर छे। तो हूँ धारो के हवे आम दोरूं, बीजी रीते आम दोर्युं ऊभी रेखा, तो आने समांतर होय तेवो बी एक ज बीजो बने ने, मतलब के बे ज बने। एटले बे समांतर स्पर्शक दोरी शकाय। अने चौथी खाली जग्या वर्तुळ अने स्पर्शकना, वर्तुळ आ वर्तुळ अने आ स्पर्शकना सामान्य बिंदुने व्याख्या में लखेलुं छे स्पर्श बिंदु कहे छे। कोने? वर्तुळ अने स्पर्शकना सामान्य बिंदुने स्पर्श बिंदु कहे छे। ओके, चालो हवे आपणे एना परथी एना नीचेनो जे प्रश्न छे, प्रश्न नंबर 3 नी आकृति दोरीए अने रकम समझता जईए। रकम छे 5 सेमी त्रिज्यावाळुं वर्तुळ। सामान्य रीते
आकृति फरजियात है, आकृति पर ज खूब भार मूकवानो होय छे। एटले 5 सेमी त्रिज्या समझाયું मैं तमने शुरुआत में कि वर्तुळना केंद्र अने वर्तुळ परना बिंदुने जोड़ता रेखाखंड ने वर्तुळनी त्रिज्या अहींया 5 सेंटीमीटर त्रिज्यावाळा वर्तुळना कोई बिंदु P आगळ, कोई बिंदु P आगळ एक स्पर्शक PQ है। आ स्पर्शक PQ है, आ केंद्र O लई लईए, आ PQ है। आगळ केंद्र O मांथी पसार थती रेखा ने एटले अहींयाथी पसार थती रेखा ने Q बिंदु आगळ आम स्पर्शे छे, लख्युं छे Q बिंदुए छेदे छे। OQ बार छे, OQ बार एटले आ बार, आ त्रिज्या 5 आपेली हती। तो सवाल है PQ नी लंबाई शोधो। एक्चुअली आ काटकोण त्रिकोण बनी गयो एटले के जो शुरुआत लखी रहीए, त्रिज्या OP बराबर 5 है, पछी OQ बराबर 12, पछी हमणां पेलो एक प्रमेयनुं विधान है कि हमेशा OP लंब PQ, OP त्रिज्या है ए PQ ने शुं होय लंब, कारण के वर्तुळनो स्पर्शक स्पर्श बिंदु मांथी दौड़ेली त्रिज्या ने लंब होय माटे त्रिकोण OPQ में खूणो P 90 नो छे, माटे पायथागोरसना प्रमेय मुजब, पायथागोरसनो प्रमेय आपणे प्रकरण नंबर 6 में भणेला छे, बराबर। एटले सीधुं सूत्र मूकी दईए, OQ स्क्वेर बराबर OP स्क्वेर प्लस PQ स्क्वेर। OQ स्क्वेर एटले 12 नो वर्ग बराबर अहींया OP 5 नो वर्ग प्लस PQ नो वर्ग 144 बराबर 25 प्लस PQ नो वर्ग 144 माइनस 25 बराबर PQ नो वर्ग माटे PQ स्क्वेर बराबर 144 मांथी 25 बाद करिए तो 9 3 1 1 119। देयरफॉर PQ बराबर वर्गमूल में 119 सेमी। ओके, PQ अस्तु।